આદ્ય ગુરુ શંકરાચાર્ય કે જેમણે ભારત વર્ષમાં ભ્રમણ કરી અને સનાતન ધર્મની વિજય પતાકા ફેલાવી, એમણે પોતાના કાર્યકાળમાં માત્ર 32 વર્ષના આયુષ્યમાં જ પૂરા ભારત વર્ષમાં પદયાત્રા કરી, ભ્રમણ કરી અને 4 અલગ અલગ દિશામાં શંકરાચાર્યજીના એ 4 મઠોની સ્થાપના કરી અને સનાતન સંસ્કૃતિનો જાણે વિજય કર્યો. પોતાના સમયમાં એમને જ્યારે એવું લાગ્યું કે ધર્મના નામે અધર્મ થઈ રહ્યો છે અથવા તો કોઈ કામ બરાબર નથી થઈ રહ્યું, ત્યારે એ શાસ્ત્રોનો મત લોકો સામે રજૂ કરતા. અને શાસ્ત્રોનો મત એટલે જે વાત ઉપનિષદોમાં કહેવામાં આવી છે, જે વાત વેદોમાં કહેવામાં આવી છે, જે વાત પુરાણોમાં કહેવામાં આવી છે, એમનો મત લઈ અને લોકો સાથે, મહાપુરુષો સાથે એ શાસ્ત્રાર્થ કરતા. શાસ્ત્ર એટલે શાસ્ત્રાર્થ એટલે શાસ્ત્રને અનુમત જે વાત છે એ રાખતા અને જે ખોટું થઈ રહ્યું છે એનું ખંડન કરતા, એ વાતનો વિરોધ કરતા. એવા સમયમાં એમણે એક શક્તિના મતનું ખંડન કર્યું. અત્યારના સમયમાં આપણે જેને કહીએ ને કે ડિબેટ, એ ડિબેટ કરી અને એમણે શક્તિના મતનું ખંડન કર્યું. હવે શક્તિના મતનું કોઈ દિવસ ખંડન ન થઈ શકે, કારણ કે શક્તિ વગર કંઈ ચાલે જ નહીં. અને અત્યારના સમય માટે કહીએ ને તો જેમ આલ્બર્ટ આઇન્સ્ટાઈને જે સાબિત કર્યું છે ને કે E=mc², આમણે તો એવું સાબિત કરી દીધું કે E=0, એની જરૂર જ નથી. આ તો કઈ રીતે શક્ય બને? એટલે લોકોનો મત આમાં હતો જ નહીં. પણ શંકરાચાર્યજી સાથે શાસ્ત્રાર્થ કરે કોણ? અને કદાચ શાસ્ત્રાર્થ કરે તો એમની સામે શાસ્ત્રાર્થમાં જીતે કોણ? અને સાચી વાત સમજાવે કોણ? પણ આમ જ ચાલતું હતું. અને એક દિવસ એવું થયું કે એ પોતે પદયાત્રા કરતા હતા અને અચાનક એમની તબિયત બગડી અને એને અસહ્ય પેટમાં દુખાવો થવા માંડ્યો. એટલે કોઈ ઝાડની નીચે એમણે સહારો લીધો અને ત્યાં આરામ કરતા હતા. એવામાં કોઈ વ્યક્તિ આવી અને એણે કીધું કે હું વૈદ છું અને તમને કોઈ સમસ્યા હોય તો એની હું તમને ઔષધિ આપી શકું એમ છું. એટલે શંકરાચાર્યજીએ પોતાની પીડાની વાત કરી એટલે એ વ્યક્તિએ એમને ઔષધિ આપી. ઔષધિ આપીને પાછું એવું કીધું કે આ ઔષધિ જો તમે દહીંની સાથે ખાશો તો જ તમને આ પીડામાંથી મુક્તિ થશે. જો દહીં સિવાય બીજી કોઈ રીતે આ દવા તમે જે છે, ઔષધિ જે છે એ ખાશો તો એની કોઈ અસર નહીં થાય. આટલું કહી એ વ્યક્તિ ઔષધિ આપી અને પછી ત્યાંથી જતી રહેશે. થોડી વાર પછી એક મહિલા એ પોતાના માથે દોણું લઈને, એટલે કે ઘડો લઈ, માટીનો ઘડો લઈ અને પસાર થાય છે. એટલે શંકરાચાર્યજી દૂરથી જ એમને વાત કરે છે કે માતાજી, મને આ અસહ્ય પીડા થઈ રહી છે અને મારી આગળ ઔષધિ પણ છે, પણ વૈદે એવું કીધું છે કે જો દહીંની સાથે આ ઔષધિ ખાવામાં આવે તો જ એમાં રાહત થશે. તો જો તમારી પાસે થોડું દહીં હોય તો એ મને આપો. એટલે સામેવાળી સ્ત્રીએ એવું કીધું કે હા, મારી પાસે દહીં છે, હું તમને એ દહીં આપીશ, પણ હું તમારા સુધી નહીં આવું, તમારે ત્યાંથી ઊભા થઈ અને મારી પાસે આવવું પડશે. એટલે શંકરાચાર્યજી બિલકુલ અશક્ત થઈ ગયા હતા. એમને કીધું કે હું ઊભો થઈને ત્યાં સુધી નહીં આવી શકું, મારી અંદર ત્યાં સુધી આવવા માટેની પણ શક્તિ નથી. જેવું એમણે કીધું કે મારી પાસે ત્યાં સુધી આવવા માટેની પણ શક્તિ નથી, ત્યારે પેલી સ્ત્રીએ એવું કીધું કે તમારી પાસે ત્યાંથી અહીંયા સુધી આવવાની શક્તિ નથી અને તમે શક્તિના મતનું ખંડન કર્યું. એટલે તરત શંકરાચાર્યજી જે છે, આદ્ય ગુરુ શંકરાચાર્ય, એ એલર્ટ થઈ જાય છે. એમને ખરેખર વસ્તુ સમજાઈ જાય છે કે મારી ભૂલને સુધારવા માટે, મને બોધ આપવા માટે જ માં જગતજનની જગદંબાએ આ સ્ત્રીનું રૂપ લીધું છે અને એ એમના ચરણોમાં પડી જાય છે. અને પછી
એમના દ્વારા સ્તોત્રની જે સરવાણી મળે છે, આપણે આજે પણ એ સ્તોત્રનું પઠન કરતા હોઈએ છીએ. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. આપણે ગુજરાતીમાં પણ એવી કહેવત છે કે માવતર કમાવતર ન થાય, છોરું કછોરું થાય, અથવા તો છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. તો આ રીતે એ સરવાણી દ્વારા આપણે શક્તિની આરાધના કરતા હોઈએ છીએ. અને આ નવરાત્રિનું મહાપર્વ ચાલી રહ્યું છે, ત્યારે આપ સૌને હું મારી વાત આગળ કરું એ પહેલા નવરાત્રિ પર્વની અનેરી હાર્દિક શુભકામના. આ નવરાત્રિનું જે પર્વ છે એ શક્તિની આરાધનાનું પર્વ છે, એ શક્તિની ઉપાસનાનું પર્વ છે. કારણ કે શક્તિ વગર કંઈ ચાલે જ નહીં. કોઈ પણ કામ કરવા માટે શક્તિની જરૂર પડે જ. તમારે ગરબા જો રમવા હોય તો પણ શક્તિ હોય તો જ રમી શકાય. આ જ રીતે કોઈ પણ કામ કરવું હોય ત્યારે તમારી આગળ શારીરિક અને માનસિક શક્તિ જરૂરી છે. તો આ શક્તિની ઉપાસનાનું એવું આ પર્વ એટલે કે નવરાત્રિનું પર્વ. અને સ્ત્રી છે એ શક્તિ સ્વરૂપા છે, એટલા માટે આપણે જગદંબાની ઉપાસના કરીએ છીએ. માં આદ્યશક્તિની ઉપાસના આ નવરાત્રિના 9 દિવસો દરમિયાન કરીએ છીએ, કારણ કે સ્ત્રી એ શક્તિ સ્વરૂપા છે. મારા એક કાર્યક્રમમાં મેં એવું કીધું હતું કે સ્ત્રી જે છે એ શક્તિ સ્વરૂપા છે. અને મેં તો ત્યાંથી આગળ વધીને એવું કીધું કે સ્ત્રી છે એ જ શક્તિ છે. એટલે ઓડિયન્સમાંથી એક ભાઈ ઊભા થયા, એણે મને કીધું કે સ્ત્રી શક્તિ છે તો પુરુષ શું છે? એટલે મેં રમૂજમાં એમને કીધું કે સ્ત્રી શક્તિ છે તો પુરુષ સહન શક્તિ છે. એટલે એમને આવી મજા. મને કે સ્ત્રી શક્તિ પુરુષ સહન શક્તિ, તો એના છોકરા? મેં કીધું સ્ત્રી શક્તિ પુરુષ સહન શક્તિ અને એના છોકરા યથાશક્તિ. પણ આ તો રમૂજની વાત થઈ, પણ હકીકત તો એ છે કે સ્ત્રીના જે 4 સ્વરૂપો છે એ દરેક માટે, પુરુષ માટે અને દરેક માટે કલ્યાણકારી છે. એ સ્ત્રી કોઈની પત્ની હોય તો પણ એ સ્ત્રી, કોઈની દીકરી, માતા કે બહેન હોય તો પણ આ 4 સ્વરૂપોમાં રહેલી સ્ત્રી હંમેશા વંદનીય હોય છે, આદરણીય હોય છે. એટલા માટે જ આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતાઃ, કે જ્યાં નારીનો, સ્ત્રીનો આદર સત્કાર થાય છે ને ત્યાં દેવતાઓ પણ આવીને નિવાસ કરે છે. નવરાત્રિના આ 9 દિવસો દરમિયાન આપણે માતાજીની ઉપાસના કરીએ છીએ અને માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ. હે જગદંબા, હે આદ્યશક્તિ, હે જગતજનની, આ રીતે આપણે આર્તનાદ દ્વારા મા જગદંબાને વિનવીએ છીએ. મને એક ભાઈ એવું પૂછતા હતા, મને કે અહીં સુધી બરાબર છે કે હે જગતજનની, હે જગદંબા, હે આદ્યશક્તિ, પણ આપણે એવું કહીએ છીએ કે હે 1000 હાથ વાળી. આ થોડુંક વધારે પડતું નથી લાગતું? કોઈને 1000 હાથ થોડા હોય. એટલે એમને મેં કીધું કે તમે કોઈ પણ સ્ત્રી જે છે ને એનું ડેઈલી રૂટીનનું જે કામ છે ને એને ઓબ્ઝર્વ કરો. અને એ સ્ત્રી જો પરિણીત હોય અને કદાચ વર્કિંગ વુમન હોય, નોકરી કરતી હોય અને એને નાના નાના સંતાનો હોય, બાળકો હોય, તો તટસ્થતાથી તમે જો એનું અવલોકન કરો તો તમને ખ્યાલ આવે કે સવારે ઉઠીને એ જાણે 2 હાથે પોતે તૈયાર થતી હોય, તો બીજા 2 હાથે એ પોતાના પતિનો બ્રેકફાસ્ટ તૈયાર કરતી હોય, તો બીજા 2 હાથે કદાચ પોતાના સંતાનોને તૈયાર કરતી હોય, બીજા 2 હાથોએ એ એના સંતાનોને સ્કૂલ સુધી અથવા તો સ્કૂલ બસ સુધી મૂકવા જતી હોય, બીજા 2 હાથથી પોતાના પતિનું ટિફિન તૈયાર કરતી હોય, વળી 2 હાથથી પોતે તૈયાર થઈ અને ઓફિસે જતી હોય.
ઓફિસે ગયા પછી જેવું જેનું કામ, કોઈ ફાઇલોનું એરેન્જમેન્ટ કરે, તો કોઈ દર્દીઓની સેવા કરે, તો કોઈ સ્કૂલની અંદર જઈ અને વિદ્યાર્થીઓને ભણાવે, તો કોઈ લેપટોપ અને કમ્પ્યુટરની અંદર મીટિંગનું એરેન્જમેન્ટ કરે, ઇન્ટરવ્યૂ શિડ્યુલ કરે, કે પછી કોઈ પોતાનું જે રૂટીનમાં આવતું જે કામ છે એ ચાલુ કરે. સાંજ પડે જ્યારે એ ઘરે જાય ત્યારે પણ પોતાના પરિવાર માટે, સંતાનો માટે કંઈ ને કંઈ લઈ જાય. સાંજે ઘરે જઈને પણ પોતાના સાસુ સસરાને એ યાદ કરીને દવા આપે અને ઘરનું કંઈ બાકી રહેતું કામ હોય એ પણ પૂરું કરે. આ બે હાથવાળી જ તમે ખરેખર તટસ્થ રીતે જો ઓબ્ઝર્વ કરો તો તમને એવું જણાઈ આવે કે આ બે હાથવાળી જ 1000 હાથનું કામ જાણે કરતી હોય ને એવું લાગે. એટલે મને કહેવા દો સાહેબ કે આ 1000 હાથવાળી જે છે ને એ આપણા બધાની નજર સામે જ આંટા મારી રહી છે. તો આ વર્કિંગ વુમનને અનુલક્ષીને મને એક સરસ વાત યાદ આવે. वो आई, वो माने स्त्री, महिला. वो आई और आते ही ड्राइंग रूम में बैठ गई और बैठते ही बोली कि आज ऑफिस में बहुत काम था, थक गई. वो उठा, वो मतलब पुरुष, उसका पति, वो उठा और किचन में गया. किचन में जाकर 2 कप मसाला वाली अच्छी सी चाय बनाकर लेकर आया. फिर उन दोनों ने एक दूसरे के सामने देखते देखते एक दूसरे की थकान को पिया. हर पुरुष के अंदर इतनी स्त्री और हर स्त्री के अंदर इतना पुरुष अक्सर जिंदा रहना चाहिए. तो आओ आ नवरात्रिना पावन पर्वने આપણે જગદંબાની ઉપાસનાથી ઉજવીએ અને સ્ત્રીનું સન્માન કરીએ. આપ સૌને નવરાત્રિ પર્વની અનેરી હાર્દિક શુભકામના. ધન્યવાદ.